હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા દરેક ભક્તો પોતપોતાની રીતે ભોળા શિવની પૂજા કરતા હોય છે. ત્યારે જૂનાગઢમાં શિવ સાંઈ ભક્ત ડોક્ટર અનુશ્રીની એક અનોખી શિવપૂજા જોવા મળી રહી છે, જે ખરેખર પાર્વતી બનીને 12 શિવલિંગ બનાવી તેમની પૂજા કરી રહી છે. ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા પોતાના ઘર આંગણામાં માટીના 12 શિવલિંગ બનાવીને પતેશ્વર મહાદેવની પૂજા કરી રહી છે. એટલું જ નહીં, પાર્વતીના રૂપમાં શિવની મહાપૂજા અને રુદ્રાભિષેક કરી રહી છે. અનુશ્રી સાંઈ મલ્લિકા પ્રાર્થના કરી રહી છે કે શ્રાવણ મહિનામાં તમામ લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળે. શિવમય બનીને તે શિવની ભક્તિ અને ઉપાસનામાં લીન થઈ જાય છે. ડોક્ટર અનુશ્રીનું આ અનોખું શિવ પાર્વતી જેવું સ્વરૂપ લોકોને ભક્તિમાં મગ્ન બનાવે છે. 12 ज्योतिर्लिंग श्री सोमनाथ जो विराजमान है हमारे क्षेत्र में, उनसे लेके दृश्मेश्वर तक सारे ज्योतिर्लिंग को बना के उनका पूजन भी करना, और शास्त्रों में जैसे लिखा है वैसे अलग अलग द्रव्यों से अभिषेक करना, और महाकाल को बेलपत्र चढ़ाना, महाकाल को चंदन लेपन करना, भस्म लेपन करना, उनको भोग लगाना। जैसे खीर का भोग लगाते हैं हम महाकाल को, फराली खीर का भोग लगता है मुरैया का, वो विशेष भोग लगता है महाकाल को। फिर भजन कीर्तन होता है, सत्संग होता है, जैसे अभी आप देख सकते हो सुंदरकांड के पाठ भी चल रहे हैं, क्योंकि स्वयं शिव ही 11वां रुद्र अवतार है महावीर का। तो शिव पुराण में जैसे लिखा हुआ है वैसे शिव पुराण का पठन कीजिए, उसको जीवन में अमल में रखिए और हर एक सूत्र को पठन कीजिए। जय श्री महाकाल।